ગુજરાતની કથા એ અડગ મનોબળ અને પુરુષાર્થની ગાથા છે. થોડા વર્ષો પહેલા ત્રાટકેલી કુદરતી આપત્તિએ એક સમગ્ર જિલ્લાને તારાજ કરી નાખ્યો. આજે એ જિલ્લાને ઉત્તમ પુનર્વસવાટ અને ઝડપી ઉદ્યોગીકરણ માટે ઓળખવામાં આવી રહ્યો છે. હજુ તો થોડા જ વર્ષો પહેલા આ રાજ્યની ગણતરી પાણીની અછતવાળા પ્રદેશમાં થતી હતી અને આજે આ રાજ્ય ધરાવે છે વરસાદી પાણીના સંગ્રહ માટેના સૌથી વધુ પ્રયાસો. થોડા વર્ષો પહેલા ગુજરાતનું કૃષિ ઉત્પાદન હતું ફક્ત ₹9,000 કરોડ, જે આજે લગભગ 5 ગણું વધીને થયું છે ₹48,000 કરોડ. પુરુષાર્થની ગાથાનું હજુ વધુ એક પ્રકરણ છે. હાથમતી ગુહાઈ પાઇપલાઇન યોજના સાબરકાંઠા જિલ્લાના લોકોની જીવાદોરી. ઐતિહાસિક રીતે ગુજરાત અનિયમિત અને અપૂરતા વરસાદને કારણે પાણીની અછતવાળું રાજ્ય રહ્યું છે. એથી પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે રાજ્યમાં પાણીની અસમતોલ વહેંચણી. કમનસીબીની વાત તો એ છે કે એક તરફ વધારાનું પાણી સમુદ્રમાં વહી જતું હોય છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતનો પ્રદેશ પાણીની કારમી અછતનો સામનો કરી રહ્યો હોય છે. છેલ્લા એક દસકામાં ઉત્તર ગુજરાતના વિવિધ જળાશયોમાં 50%થી પણ ઓછા પાણીની આવક થાય છે. આ વિસ્તારમાં દર વર્ષે 1 થી 2 મીટરના દરે નીચે ઉતરી રહેલી ભૂગર્ભ જળની સપાટી 175 ફૂટ નીચે પહોંચી ગઈ છે. નીચે ઉતરી રહેલા ભૂગર્ભ જળને ખેંચવા અહીંના હજારો કૂવા 400 ફૂટની ઊંડાઈ સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત પાણીની નબળી ગુણવત્તાને કારણે આરોગ્ય સામે પણ ગંભીર સંકટ પેદા થયું છે. આ બગડતી જતી સ્થિતિનો અંત લાવવો જરૂરી હતો અને તેથી ગુજરાત સરકારે ₹6,237 કરોડના ખર્ચે અમલમાં મૂકી એક મહત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામ. આ રાજ્ય સરકારે એક સુજલામ સુફલામ યોજના દ્વારા એક ખૂબ મહાભગીરથ કામ ઉઠાવ્યું છે. મિત્રો, માત્ર ને માત્ર ખેડૂતો માટેની યોજના છે. આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત 6,000 કરોડ રૂપિયા વાપરીને ગુજરાતને નંદનવન બનાવવાની યોજના છે. દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વધુ એક પ્રજાલક્ષી યોજના એટલે સુજલામ સુફલામ, જેમાં સાબરકાંઠા જિલ્લાના લોકોની તરસ છુપાવવા અને સિંચાઈ માટે પાણીની સમસ્યા હલ કરવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત પૂરના પાણીને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ દ્વારા આ વિસ્તારના તળાવો તથા ડેમોમાં ભરવાના, તળાવો ઊંડા કરવાના અને ચેક ડેમ બનાવવા જેવા ₹735 કરોડના જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં સાબરકાંઠામાં 89 કિલોમીટર લંબાઈની સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેના કારણે આસપાસના 30,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો ફાયદો મળશે. સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ સાબરકાંઠામાં છેલ્લા 7 વર્ષોમાં 6,096 ચેક ડેમ તથા મોટી માત્રામાં બોરીબંધ અને ખેત તલાવડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે 175 ચેક ડેમની કામગીરી પ્રગતિમાં છે. આ ચેક ડેમોમાં સંગ્રહાયેલા 1,700 મિલિયન ઘન ફૂટ પાણીને કારણે 31,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી શક્યો છે. તો સાબરકાંઠામાં 46 જલ મંદિરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે જિલ્લામાં આવેલા 401 તળાવોને ઊંડા કરવાથી 300 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે. હાથમતી ગુહાઈ પાઇપલાઇન યોજના એ સુજલામ સુફલામ યોજનાનો એક અભિન્ન હિસ્સો છે. 100 કિલોમીટર લાંબી અને 7 ફૂટનો વ્યાસ ધરાવતી આ પાઇપલાઇન નર્મદા મુખ્ય કેનાલમાંથી પૂરના વધારાના પાણીને હાથમતી અને ગુહાઈ જળાશયમાં ઠાલવશે. 200 ક્યુસેક ક્ષમતા ધરાવતી આ પાઇપલાઇન જલુંદ્રા, લાભોર,
ફતેપુર અને ખેડમાં આવેલા 4 પમ્પિંગ સ્ટેશનો દ્વારા પાણીનું વહન કરશે. આ પાઇપલાઇનની કામગીરી જાન્યુઆરી 2009માં પૂર્ણ થઈ છે, જેમાં રૂપિયા 310 કરોડનો ખર્ચ થયો છે તથા 53,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાથમતી ગોહાઈ પાઇપલાઇન યોજના સાબરકાંઠા જિલ્લાની 6,000 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણીની સગવડ પૂરી પાડશે. તેમજ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના 402 ગામો અને 4 શહેરોને પીવાનું પાણી પૂરું પાડશે. જેમાં પાણી પુરવઠા વિભાગે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર તાલુકાના 271 ગામો, 167 પરાઓ અને 3 શહેરોને પીવાનું પાણી પૂરું પાડવા માટેનું 890 કિલોમીટર લાંબુ પાઇપલાઇન માળખું બિછાવ્યું છે. રૂપિયા 110 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ માળખામાં 4 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 13 મોટી અને 103 નાની ભૂગર્ભ ટાંકીઓ અને 12 ઓવરહેડ ટેન્કનો સમાવેશ થાય છે. સાથે સાથે સાબરકાંઠામાં સ્વજલ ધારા યોજના હેઠળ લોકભાગીદારીથી જળ વ્યવસ્થાપનની મહત્વની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 882 પાણી સમિતિ અને પાણીની ગુણવત્તા જાળવવા માટે 1056 પાણી ચકાસણી સમિતિની રચના કરવામાં આવી છે. 324 પાણી સમિતિ દ્વારા પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા રૂપિયા 27 કરોડના કામોનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ઈડર તથા વડાલી તાલુકાની 7,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપનારી કુબા ધરોલ ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરી પ્રગતિમાં છે. ઉપરાંત ધરોઈ ડાબા કાંઠા નહેરની હાલની 175 ક્યુસેક વહન શક્તિ વધારીને 400 ક્યુસેકની કરવામાં આવશે, જેથી આ વિસ્તારની 7,000 હેક્ટર જમીનને સિંચાઈનો ફાયદો મળશે. સાબરકાંઠાના મોડાસા, ધનસુરા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાના 685 ગામો અને શહેરોને પાઇપલાઇન દ્વારા નર્મદા નહેરના પાણી પહોંચાડવા માટે રૂપિયા 331.52 કરોડના કામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને હવે નજીકના ભવિષ્યમાં જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના 6 લાખથી વધુ લોકોના જીવનમાં આવશે એક નવું પરિવર્તન. ઉજ્જડ પ્રદેશ પલટાશે લીલાછમ ખેતરોમાં. કૃષિ ઉત્પાદનમાં થશે ઝડપી વૃદ્ધિ. શુદ્ધ પીવાલાયક પાણી બનાવશે નિરોગી અને સુખી પરિવારો. ડેરી ઉદ્યોગ ધમધમી ઉઠશે ફરી એક વખત. વ્યાપક પ્રમાણમાં ઊંચા આવશે ભૂગર્ભ જળના તળ. ગ્રામ્ય રોજગારીમાં થશે વધારો. કારણ કે હાથમતી ગોહાઈ પાઇપલાઇન યોજના હવે તૈયાર છે. હાથમતી ગોહાઈ પાઇપલાઇન યોજના સાબરકાંઠા જિલ્લાના લોકોની જીવાદોરી.